હું જયેશ અમરાભાઈ ચાપડા, હું ભરવાડ સમાજનો આગેવાન છું। મને કાલની પ્રમ દિવસ ત્યાં અમારા જાળિયા ગામ આવ્યું, અમરેલી તાલુકાથી 10-15 કિલોમીટર દૂર। ત્યાંથી સમાજના અમારા આગેવાનોનો ફોન આવ્યો કે જયેશ કે ભાઈ આપણે અહીંયા બિનકાયદેસર રીતે ગૌચરમાં લોકો માટીનું ખનન કરે છે। જે રોડ મંજૂર થયો છે બગસરા ગાવરકાથી બગસરા હાઈવે પર, ત્યાં ઝીરો બિન નંબરી 6 નંબર છે, ત્યાં પરમિશન આપેલી છે 5000 મેટ્રિક ટન લેવા માટેની। એ લોકો સર્વે નંબર 90 ગૌચરની જે જમીન છે ત્યાં બિનકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે। આ બાબતે અમે તલાટી મંત્રીની રજૂઆત કરેલ, સરપંચની રજૂઆત કરેલ। ગત તારીખ 20/11/2025ના રોજ તલાટી મંત્રી તેમજ સરપંચ દ્વારા એ લોકો નોટિસ પણ પાઠવવામાં આપેલ કે ભાઈ આ બિનકાયદેસર સર્વે નંબર 90માં તમે ગૌચરમાં ખનન કરતા હોય તો આ બધું તમારું બંધ કરી દો। છતાંય એને સુપરવાઇઝર કરીને છે સુમિત રાખોલિયા એવું નામ છે, શ્રી કન્સ્ટ્રક્શન કંપની છે। એ લોકો એવું કહેલ કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો, અમે આમાં કોઈ વસ્તુ કરવાના નથી, અમારે જે થતું હોય ને અમે કરશું। આ બાબતે અમે ખાણ ખનીજમાં ચૌહાણ સોલંકી સાહેબ છે એને બારડ સાહેબ એમને રજૂઆત કરેલ। એ કાલે તે દિવસ તપાસવા આવ્યા, એ તપાસીને એને કોઈ નકશા કે કોઈ વસ્તુ સ્થળ તપાસ કરેલ નહીં, એમને જતા રહ્યા। 2 દિવસથી ખાણ ખનીજના એક પણ અધિકારી અમારો કોલ રિસીવ કરતા નથી। એટલે આનો મતલબ તો સાહેબ એવો છે કે આ ખાણ ખનીજવાળા બી આની સાથે મળતી અને મોટા મોટા હપ્તા લેતા હોય છે, એની હિસાબે આ લોકો કાંઈ કરતા નથી। તો અમે આ બાબતે નાયબ કલેક્ટર શ્રી આપણે પ્રાંત સાહેબ છે નાકિયા સર એને મળવા આવ્યા, એમણે તે અભિયાન તરત જ આ સાથેની ગંભીરતાપૂર્વક જાણ કરેલી અને ટીડીઓ સાહેબ તેમજ મામલતદાર સાહેબને સૂચના આપેલ કે ભાઈ આ તદંતર થોડી જ વારમાં આ લોકોનું બધું જે માન્ય છે અપીલ અરજી ગ્રાહ્ય રાખીને સ્થળ તપાસ કરીને આનું તદંત બંધ કરી અને જો બીજી જગ્યાએ કાંઈ ચાલુ હોય તો આની ઉપર FIR દાખલ કરાવો।